ફરી એકવાર તમારું મારું યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે સમાંતર શ્રેણીમાં સ્વાધ્યાય 5.3 નો ચોથા દાખલા વિશે અભ્યાસ કરીશું। ચોથા દાખલામાં સહેજ અલગ ટાઈપનો દાખલો છે। આપણે ખ્યાલ જ છે કે આને A3 આપેલું હોય ત્યારે આપણે n બરાબર શું લેશું? 3। તો હાલો n બરાબર 3 હશે। આમાં S10 આપેલું હશે ત્યારે n બરાબર શું હશે? 10। તો એનો મતલબ એમ થાય જ્યારે an નું સૂત્ર મૂકશું ત્યારે n બરાબર 3 મૂકશું અને Sn નું સૂત્ર મૂકશું ત્યારે શું કરશું? n બરાબર આપણે 10 મૂકશું। હાલો હવે બેને એક એક દાખલો ગણી નાખીએ બંનેનો। પહેલા હું લઉં છું an બરાબર, હવે an બરાબર આ સાઈડ થી લખું છું an બરાબર a પ્લસ n માઇનસ 1 કૌંસ બાર d। આ સૂત્ર ખ્યાલ છે। n ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 3। કેટલા મૂકવાના છે? 3। તો a3 બરાબર a, n ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 3। 3 માઇનસ 1 d। આ લખું છું a3 a પ્લસ 3 માંથી 1 જશે તો 2d। હાલ એટલું થઈ ગયું છે। રાઉન્ડ કરું છું, સમીકરણ નંબર 1 આપી દઉં છું। હવે an જેમ લીધું એમ હવે S10 લઈએ। એ ખાસ ધ્યાન રાખજો, Sn નું સૂત્ર આપણે આવડશે Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 કૌંસ બાર d। હવે તમને એમ થશે સાહેબ નાનું સૂત્ર આપણે લીધું હોત તો શું ફરક પડત? ભાઈ નાનું સૂત્ર આપણે ક્યારે લઈ શકીએ? an ની કિંમત આપેલી હોય ત્યારે જ લઈ શકીએ, એના સિવાય લઈ શકતા નથી, કારણ કે કિંમત મળશે નહીં। હાલો n ની જગ્યાએ હવે કેટલા લખવાના છે? 10। તો હવે S10 બરાબર n ની જગ્યાએ 10। તો જ્યાં જ્યાં મને n દેખાશે ના હું શું મૂકી દઈશ? 10। અહીં મને n દેખાણોના કેટલા મૂકી દીધા? 3। n દેખાણોના કેટલા મૂક્યા? 3, કારણ કે n ની કિંમત કેટલી હતી? 3। હવે n 10 એટલે 10/2, 2a ના 2a, કેમ કે a ની કિંમત મારી પાસે છે નહીં, n ની જગ્યાએ ખાલી મૂકવાના છે 10। 10 માઇનસ 1 d। હાલ 10 માંથી 1 જશે તો 9d। 10 ભાગ્યા 2 5। અહીં એક કિંમતો આપી છે તો લખી નાખું છું a3 ની કિંમત શું આપી છે? 15। તો અહીં લખી નાખું છું a3 ની કિંમત શું લખી નાખું આપણે? 15। તો હવે આની કિંમત આપણે આપેલ છે S10 ની કિંમત કેટલી આપેલ છે? 125। તો અહીં લખી નાખું છું 125। 2a ના 2a, 10 માંથી 1 જશે તો 9d। હવે આ 5 છે ક્યાં છે? ગુણાકારમાં છે, બરાબરની સામેની સાઈડ જશે તો ભાગાકારમાં। 125/5 બરાબર 2a પ્લસ 9d એટલું આવ્યું છે। 125 તમે 5 કરશો એટલે જવાબ શું આવશે? 25। તો 25 બરાબર 2a પ્લસ 9d। આને શું કહેશું? સમીકરણ નંબર 2। હાલો તમને આની પહેલા ખ્યાલ જ છે કે આવા બે સમીકરણ આવતા હતા તેને સમીકરણને આપણે લોપની રીતે ઉકેલતા હતા। કેની રીતે? લોપની રીતે। તો હવે પણ સમીકરણ 1 અને 2 ને લોપની રીતે ઉકેલશું। તો અહીં લખું છું સમીકરણ 1 અને 2 ને, સમીકરણ 1 અને 2 ને લોપની રીતે ઉકેલતા, લોપની રીતે ઉકેલો। સમીકરણ 1 અને 2 લખી નાખું છું a પ્લસ 2d। હું આમ લખું a પ્લસ 2d બરાબર, a પ્લસ 2d બરાબર કેટલા છે? 15। આ લખું 2a પ્લસ 9d, 2a પ્લસ 9d બરાબર 25। આમાં તો એકય પદ દૂર નથી થતું, આમાં એકય પદ દૂર થતું નથી।
તો ગમે એને મારે કોક વડે ગુણવા પડશે, કારણ કે એક પદ તો સમાન થવું જ જોઈએ. આના પહેલા દાખલામાં શું થતું? આમ થતું a + 16d, કદાચ અંદાજિત લખું છું, a + 9d = 17. પેલું પદ ઉડી જતું હતું કારણ કે સમાન હતું. આ નિશાની આપણે બદલાવી નાખતા હતા. આમાં તો એકય પદ સમાન જ નથી, તો ગમે એ સંખ્યા વડે મારે ગુણવું પડશે. આપણે વિચારીએ કોઈ પણ સંખ્યા વડે તમે ગુણી શકો, ખાલી મારે પદ સરખું થવું જોઈએ. તો આની આગળ કઈ ન હોય તો શું હોય છે? 1. હું આખા સમીકરણને 2 વડે ગુણી નાખું તો જવાબ આવી જશે. તો હું લખું આને કેટલા વડે ગુણ નાખું? 2. તો આ 2 વડે ગુણીશ એટલે 2 થઈ જશે. તો આ 2 પદ શું થઈ જશે? સમાન. ભલે સમાન ન થાય, પણ આ પદ શું થઈ જશે? સમાન. તો આપણે ઉડાડવામાં સરળતા રહે. હવે સમીકરણ 1 ને 2 વડે ગુણતા, હાલો સમીકરણ 1 ને 2 વડે ગુણી હવે નીચે લખી નાખું છું. 2 × 2 2a, 2 × 2 4 4d, 15 × 2 30. 2 વડે તમે ગુણો તો પછી બધા પદને 2 વડે ગુણવા પડશે. 15 × 2 30. હાલો થઈ ગયું. આ પદને કોઈ ગુણવાની જરૂર નથી કારણ કે 2 ઓલરેડી છે જ. હું આ પદને એમને લખી નાખું છું. 2a + 9d = 25. હાલો નીચે લીટી કરી નાખું છું. આની આગળ કઈ નિશાની નથી તો બધીની આગળ પ્લસ કરી નાખું છું જેથી સરળતા રહે. જે નિશાની હોય એના કરતા કેવી નિશાની? વિરુદ્ધ. માઇનસ માઇનસ માઇનસ. હવે આ 2 પદ શું થઈ જશે? ઉડી જશે. આ જૂની નિશાની છે, ખાલી કાઢી નાખું છું જેથી તમને ગણતરીમાં સરળતા રહે. 1 પ્લસ છે, 1 માઇનસ છે, બાદબાકી થશે. શું થશે? બાદબાકી. 9 માંથી 4 જશે તો શું વધશે? 5. તો 5d. પણ કેવા? મોટા પદની નિશાની માઇનસ. હાલો બરાબર. 1 પ્લસ છે, 1 માઇનસ છે, બાદબાકી થશે. 30 માંથી 25 જશે તો 5, મોટા પદની નિશાની પ્લસ. હાલો હવે d બરાબર આ -5 છે, ગુણાકારમાં છે, બરાબરની સામેની સાઈડ જશે તો શું થશે? ભાગાકારમાં. તો 5 એની -5. 5 ઉડી જશે તો d ની જગ્યાએ કઈ નહીં વધે તો શું વધશે? -1. -1 કારણ કે 1 ગુણાકારમાં તટસ્થ સંખ્યા છે. હાલો d ની કિંમત મળી ગઈ છે. હવે a ની કિંમત મેળવવી હોય તો કાંક તો મારે સમીકરણ 1 માં મૂકવી પડે ને કાંક તો 2 માં. તમે કહો એમાં મૂકું છું d ની કિંમત તો મને a ની કિંમત મળશે. હું એટલું ચેકી નાખું છું આનું. હાલો d તો આપણો મળી ગયો છે. હવે આપણે શું મેળવવાનું છે? a 10. પેલા આપણે a મેળવી લઈએ. d બરાબર -5, d બરાબર -1, સોરી, એ સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 ખાલી લખીને પછી શેકી નાખું છું. a + 2d = 15. હવે ચેકી નાખું છું. હલો હવે a ની કિંમત મારી પાસે નથી તો a ના a મારે મેળવવાની છે. 2d, d ની કિંમત છે મારી પાસે. શું છે? -1 બરાબર 15 પ્લસ માઇનસ માઇનસ a -2, 2 × 2 બરાબર 15. -2 આ બાજુ જશે તો શું થશે? પ્લસ થશે. તો a બરાબર 15 + 2. તો a ની કિંમત શું આવશે? a બરાબર 17. તો ઘણાને એમ થાય સાહેબ આપણે તો d જ પૂછ્યો હતો, એ આપણે પૂછેલો નથી. પણ હવે હું a ની કિંમત લખીશ ત્યારે મારો d તો મળી જ ગયો છે મને. હવે શું શોધવાનું છે? a 10. તો હવે હું સૂત્ર મૂકીશ. n બરાબર a + n - 1 (d). મારે કેટલા જોતા છે? a 10. તો n બરાબર કેટલા મૂકવા પડશે? 10. તો હવે a 10 બરાબર
એ 10 n ની જગ્યાએ 10 મૂક્યા, n ની જગ્યાએ કેટલા મૂક્યા 10, a ની જગ્યાએ 17. જો a ની કિંમત આપણી પાસે ન મેળવેલ હોત તો એ 10 આપણે મેળવી શકત નહીં. a ની જગ્યાએ 17 પ્લસ n ની જગ્યાએ કેટલા મૂકવાના છે 10, 10 માઇનસ 1, d ની જગ્યાએ -1. હાલો એ 10 તો મેળવવાના હતા આપણે. 17 ના 17, 10 માંથી 1 જશે તો 9, 9 ગુણ્યા એક સ્ટેપ વધારી જ દઉં છું, 9 માઇનસ 1 પ્લસ માઇનસ માઇનસ 9 એકુ 9, તો 17 માઇનસ 9 એ 10 બરાબર. તો 17 માંથી તમે 9 કાઢશો એટલે જવાબ શું આવશે 8 આવશે. તો અહીં લખી નાખું છું એ 10 બરાબર +8 હશે. તો આ રીતના દાખલા આપણે ગણી શકીએ. કોઈ પણ કિંમત આપેલી હોય ત્યારે આ રીતના દાખલા ગણી શકાય. હવે આપણે 5મા દાખલાનો અભ્યાસ કરીશું. 5મા દાખલામાં કઈ કિંમત આપેલી ખાસ જોજો. ડી ની કિંમત આપેલી છે ને આ S9, એનો મતલબ એમ થાય કે S9 આ હાસી રીતે આમ હોય છે SN, તો n ની જગ્યાએ કેટલા છે 9. તો આપણે ખ્યાલ પડી ગયો કે n ની જગ્યાએ કેટલા મૂકવાના છે 9 મૂકવાના છે. તો પહેલા મને s જ આપ્યો છે, a તો શોધવાનો છે, an તો શોધવાનો છે. તો હવે હું s નું સૂત્રનો ઉપયોગ કરીશ. હવે હું આમાં s ના સૂત્રનો ઉપયોગ કરું છું, ખાસ ધ્યાન રાખજો. હવે અહીં લખું છું Sn બરાબર n/2 કૌંસમાં 2a + n-1 કૌંસ બાર d. હાલો આ સૂત્ર થઈ ગયું છે Sn. n ની જગ્યાએ કેટલા મૂકવાના છે 9 અને એક d કિંમત આપેલ છે. જ્યાં જે d દેખાતો હશે ને હું શું મૂકી દઈશ 5. હાલો n ની જગ્યાએ 9 મૂકું છું, S9 તો 9/2. a ની કિંમત આપેલી નથી તો 2a, n ની કિંમત આપેલી છે 9, 9 માઇનસ 1, d ની કિંમત આપેલી છે કેટલી આપેલ છે 5. S9 ની કિંમત કેટલી છે 75, 9/2, 2a, 9 માંથી 1 જશે તો 8, 8 પંજા 40. ડાયરેક્ટ લખું છું. 9 માંથી 1 વધે તો 9 માંથી 1 જાય તો 8, 8 ગુણ્યા 5 એટલે 40. હવે આ ક્યાં જશે? આ 2 છે એ ગુણાકારમાં જાય, ભાગાકારમાં છે. તો ના ઉપર ગુણાકારમાં છે તો ક્યાં જશે ભાગાકારમાં. તો આ રીતના થશે 75 ગુણ્યા 2. કારણ કે આ ભાગાકારમાં હતો તો ગુણાકારમાં ગયો, આ ગુણાકારમાં હશે તો ભાગાકારમાં જશે. આગળ જોઈએ આપણે 2a + 40. હવે જો ભાગ હાલતા હોય તો હલવાના છે, પણ 9 વડે ભાગ હાલશે નહીં. તો હવે 9 વડે ભાગ ન હાલે પણ આમ ભાગ હાલશે. 9 ના ભાગ પાડી નાખું, 3 તેરી 9 પડે. હવે 3 નો ભાગ હલવું તો 25 તેરી 75, 25 તેરી 75. તો શું આવશે અહીં જવાબ 25 દુ 50, 25 દુ 50, 50/3 બરાબર 2a + 40. આ રીતનું આવી ગયું. આ 2 3 ભાગાકારમાં છે, બરાબર ને આ બાજુ આવે તો શું થાય ગુણાકારમાં જશે. હવે હું અહીં કરું છું 50 બરાબર આ 3 છે આખા પદ સાથે ગુણાશે. આ રીતના થશે 2a + 40. 50 ના 50, 2 તેરી 6, 6a, 40 તેરી 120. આ સમાંતર શ્રેણીનો પદ થઈ ગયું. હવે આમાંથી કોમન શું કાઢવું? આમાંથી કઈ કોમન નીકળે છે બધામાંથી? આમાંથી ભાઈ 2 નીકળશે, આમાંથી 2 નીકળશે, આમાંથી 2 નીકળશે. 2 સિવાય કઈ કોમન નીકળશે નહીં. તો હું આગળ કાઢી નાખું છું 2 કોમન લેતા. કદાચ કોમન ન કાઢ્યું હોય તો તમારો જવાબ તો સાચો જ આવશે, પણ થોડુંક પદ કેવું થઈ જશે મોટું થઈ જશે. 2 કોમન લેતા
બે કોમન લેતાનો મતલબ એમ થાય કે બે વડે ભાંગતા. તો હવે આમાંથી હું બે કોમન કાઢું તો કેટલા થઈ જાય? 25. કારણ કે 50 ને બે વડે ભાંગું 25. 100 એમાંથી બે કોમન કાઢું એનો મતલબ એમ થાય બે વડે ભાંગું. બે વડે ભાંગું ભાઈ શું થઈ જાય? 3. આને બે વડે ભાંગું એટલે કેટલા થઈ જાય? 60. હાલ હવે કઈ કોમન નીકળશે નહીં. આ ચેકી નાખું છું. અને સમીકરણ નંબર શું આપી દઉં છું? 1. શું આપી દો? 1. હાલો હવે શું શોધવાનું છે? S9 ઉપરથી તો આ કિંમત મળી ગઈ છે. હવે આપણે A9 શોધવાનું છે. શું શોધવાનું છે? A9. તો હવે તો હજી આપણે A ને કોમન કરી શકીએ એમ છે. તો ખાલી હું આ ચેકી નાખું છું થોડું. આને હું ચેકી નાખું છું. હજી સમીકરણ 1 નથી દેતો. હવે આમાં મારે કરતા કોને કરવાનો છે? A ને કરવાનો છે. તો આ પ્લસ સાઈન સી ક્યાં જશે? આ બાજુ આવશે તો શું થશે? માઇનસ થશે. તો અહીં 25 માઇનસ 60 બરાબર 3A. હાલો 25 માંથી 60 જશે? નહીં જશે. વિરુદ્ધ નિશાની છે, બાદબાકી થશે. 60 માંથી 25 જાય તો કેટલા વધે? 35. મોટા પદની નિશાની -35 બરાબર 3A. આ બે વચ્ચે ગુણાકાર છે. 3 બરાબરની સામેની સાઈડ જાય તો ક્યાં થશે? ભાગાકાર. તો A બરાબર -35 ના છેદમાં 3. હવે તમને A ની કિંમત મળી ગઈ છે. D તમારી પાસે છે. તો હવે તમે સોરી A ની કિંમત અહીં આપણે મેળવવાની હતી. A ની કિંમત મળી ગઈ છે. તો હવે આપણે A9 ની કિંમત આરામથી શોધી શકીએ. હવે A9 ની કિંમત આપણે મેળવીએ. તો A9 શું કહેવા માંગે છે? તો AN નું સૂત્ર મૂકીશ. શું મૂકીશ? A9 તો AN બરાબર A પ્લસ N માઇનસ 1 કૌંસ બાર D. N ની જગ્યાએ કેટલા મૂકવાના છે? આપણે અહીં જોજો, તમે જોઈ શકો છો. કેટલા મૂકવાના છે? 9. તો હવે N બરાબર 9 મૂકતા A9 A ની જગ્યાએ કેટલા છે? -35 ના છેદમાં 3 -35 ના છેદમાં 3 પ્લસ N ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 9 માઇનસ 1. D ની જગ્યાએ 5. મેં બધી કિંમત મૂકી દીધી. A ની કિંમત પ્લસ ના પ્લસ, N ની કિંમત, D ની કિંમત, બધી કિંમત મુકાઈ ગઈ છે. -35 ના છેદમાં 3 પ્લસ 9 માંથી 1 જશે તો 8. 8 પંજા 40. 40 ના છેદમાં કઈ ન હોય તો શું મૂકી દઈશ? 1 મૂકી દઈશ. હવે ગુણાકાર કરું છું. 35 એકુ 35. હાલો 40 તેરી 120 છેદમાં 3 એકુ 3. હાલો 120 માંથી 35 બાદ કરવાના છે. હું અહીં કરું છું 120 માંથી 35 બાદ. 0 માંથી 5 ની જાય 10 કો, 10 માંથી 5 5, 1 માંથી 3 નહીં જાય, પાછો 10 કો લેવો પડશે. 10 ને 11 માંથી 3 જશે તો 8. તો શું આવશે? 85 ના છેદમાં 3. A9 બરાબર. તો આ રીતનો વિદ્યાર્થી મિત્રો દાખલો ગણી શકાય. હવે આપણે છઠ્ઠો દાખલો જોઈએ. છઠ્ઠો દાખલો જોશો. ખાસ કરીને આ દાખલો જ્યારે આપણે ગણતા હોય તો થોડો ટફ દાખલો છે, એટલા માટે ખાસ કરીને ધ્યાન આપજો. કારણ કે થોડોક ડિફિકલ્ટ વાળો દાખલો છે, કારણ કે બધું અવયવીકરણ બધું મિક્સ થાય છે. એમાં પેલું શું આપ્યું છે આપણે જોઈ લે. A ની કિંમત આપી દીધી છે, D ની કિંમત આપી દીધી છે. એક SN આપ્યું છે 90. N અને AN શોધવાનું છે. તો પહેલા મને S આપ્યું છે તો હું S નું સૂત્રનો યુઝ કરું છું. યુઝ કરું છું SN બરાબર N/2 કૌંસમાં 2A પ્લસ N માઇનસ 1 કૌંસ બાર D. આ સૂત્રનો ઉપયોગ થઈ જશે. હવે જે મને કિંમત આપી SN ની કિંમત કેટલી છે? 90. તો અહીં લખી નાખું છું 90 બરાબર N ની કિંમત આપેલી નથી
હાલો 2a a ની કિંમત આપેલી છે કેટલી 2 n ની કિંમત આપેલી નથી d ની કિંમત આપેલી છે કેટલી છે 8 અહીં હું એમને એમ રાખું છું 9 આ 2 છે ભાગાકારમાં છે આ બાજુ જશે તો શું થશે ગુણાકારમાં તો અહીં થઈ જશે 90 ગુણ્યા 2 બરાબર n અહીં શું થઈ જશે 2 દુ 4 n માઇનસ 1 હવે હું ગુણાકાર કરું છું 8 નો ગુણાકાર n સાથે 8 નો ગુણાકાર 1 સાથે 8 ગુણ્યા n 8n 8 ગુણ્યા 1 તો માઇનસ 8 હાલો 90 દુ 180 n ના n 8n ના 8n લખ નાખું છું માં કોઈ જાતનો ફરક નહીં આની આગળ પ્લસ છે અને આ માઇનસ છે વિરુદ્ધ નિશાની છે તો વિરુદ્ધ નિશાની એટલે શું થશે બાદબાકી થશે 8 માંથી 4 જશે તો 4 મોટા પદની નિશાની હાલ હવે કાઉન્સ છોડું છું આનો ગુણાકાર આની સાથે આનો ગુણાકાર આની સાથે હાલો જે જવાબ આવે લખાવજો 180 બરાબર 8n n બે ભેગા થશે n નો સ્ક્વેર 4 ની સાથે n ગુણાશે -4n હાલો 180 છે બરાબર ને આ બાજુ આવશે તો શું થશે માઈનસ તો 8n સ્ક્વેર -4n આ પ્લસ છે આ બાજુ આવશે તો -180 બધામાંથી કી કોમન નીકળે છે કેટલા કોમન નીકળે છે 4 કોમન નીકળે છે આને 4 વડે ભાંગી શકાય આને 4 વડે ભાંગી શકાય આને 4 વડે ભાંગી શકાય હાલો તો અહીં લખ નાખું છું 4 કોમન લેતા 4 કોમન લેતા હાલો આમાંથી 4 કોમન લેતા એનો મતલબ એમ થાય 4 વડે ભાંગતા આને 4 વડે ભાંગીશ આને 4 વડે ભાંગીશ આને 4 વડે ભાંગીશ કોમન નો મતલબ એમ થાય છે આને 4 વડે ભાંગો એટલે અહીં થઈ જાય 2n સ્ક્વેર આને 4 વડે ભાંગો એટલે ઉડી જશે માઈનસ આને 4 વડે ભાંગો 100 કે 16 4 25 45 વધશે બરાબર 0 હાલો આ જે આવ્યું છે રકમ એને ઉપર જ લખ નાખું છું 2n સ્ક્વેર -n -45 બરાબર 0 હવે અવયવીકરણ તમને ખ્યાલ જ છે તો એ રીતના અવયવીકરણ આની આગળ કંઈ ન હોય તો શું હોય છે 1 હોય છે અવયવીકરણ ખાસ ધ્યાન રાખજો પહેલું પદ અને છેલ્લું પદ હું બોલાવતો નથી આપણે બહુપદીમાં શીખી ગયા છે ઘણા દાખલા બહુપદીમાં અવયવીકરણની રીતથી શીખે છે પહેલું પદ 2n સ્ક્વેર બીજું પદ -45 બરાબર 0 એ બે પદને બોલાવતા નથી આ બેનો ગુણાકાર કરું છું 2 અને 45 કેટલા થશે 90 તો 90 ના ભાગ પાડવાના છે એક 90 એકું 90 45 દુ 90 10 નવા 90 હજી ભાગ તો પડે છે આપણે 3 ભાગ પડે છે હવે આનો સરવાળો અથવા બાદબાકી 1 થવો જોઈએ 90 માં 1 ઉમેરું 91 થાય 90 માંથી 1 બાદ કરું 89 આ પસંદ થશે નહીં 45 માં 2 ઉમેરું 47 45 માંથી 2 બાદ કરું 43 આ જોડકો પસંદ થશે નહીં 10 માં 9 ઉમેરું 19 10 માંથી 9 બાદ કરું 1 મારે જોઈએ છે મળી ગયો છે તો આ જોડ પસંદ થશે હવે આ નિશાની કોણ છે માઈનસ તો આમાં જે મોટું પદ હશે એને માઈનસ રાખીને બીજાને શું રાખી દઈશ પ્લસ તો હવે અહીં રાખી દઈશ -10n પ્લસ 9n બેનો સાદું રૂપ આપો પાછા 1 આવી જાય છે હા અહીં n હતા તો n લખાય x હતો તો x લખાય y હતો તો y હાલો હવે બે ના જોડકા બનાવીએ હું બે ના જોડકા બનાવું છું આ બે ના જોડકા બનાવી લીધા આ બે માંથી કોમન શું નીકળે છે તો અહીં લખી નાખો 2n કોમન નીકળશે 2n કોમન નીકળી ગયા આની પાસે કેટલા n વધ્યા છે 1n તો n અહીંથી 2 કોમન નીકળે એનો મતલબ એમ તો 2 વડે ભાંગ્યા તો કેટલા વધશે 5 n તો નીકળી જશે n - 5 અહીંથી શું કોમન નીકળશે n તો નહીં નીકળશે કારણ કે બે પાસે n નથી
અહીંથી શું નીકળશે 9 પ્લસ 9 n માઇનસ 5 બરાબર 0. હાલો બે સમાન કૌંસ દેખાય છે કેટલી વાર લખવાના છે એક વાર n માઇનસ 5 અને બીજું વધુ ઘટું છે બધું એ બીજા કૌંસમાં તો શું આવશે 2n પ્લસ 9 બરાબર 0. આ બે તમને દેખાય છે એક વાર લખ્યા બીજું વધુ ઘટું બધું છે એ બીજા કૌંસમાં. હાલો બંનેને પર્સનલ કૌંસ દઈ દઈએ છે n માઇનસ 5 બરાબર 0 અથવા 2n પ્લસ 9 બરાબર 0. આ માઇનસ 5 છે આ બાજુ જશે તો શું થશે પ્લસ તો n બરાબર પ્લસ 5 અથવા આમાં પેલા કોને મોકલશું આપણે 9 ને પ્લસ 9 છે આ બાજુ જશે તો શું થશે માઇનસ તો અહીં લખીશ 2n બરાબર માઇનસ 9. હજી આ બે સાથે ગુણાકાર છે તો બે ક્યાં જશે છેદમાં તો અહીં લખીશ n બરાબર માઇનસ 9 ના છેદમાં 2. પણ કોઈ પણ સંખ્યા છે એ કોઈ દિવસ પર માઇનસ હોઈ શકે નહીં. કોઈ એમ તમને એમ કે મારી પાસે બે સફરજન છે એ શક્ય છે પ્લસ કોઈ એમ ન કહી શકે મારી પાસે માઇનસ 2 સફરજન છે કારણ કે માઇનસ કિંમત શક્ય નથી. કોઈ એમ કહી શકે કે મારી હાઈટ છે 100 ફૂટ છે 5 ફૂટ છે કોઈ એમ ન કહે કે મારી હાઈટ માઇનસ 5 ફૂટ છે કારણ કે માઇનસ કિંમત છે શક્ય નથી. તો n બરાબર કેટલી કિંમત આવશે 5. હાલો n મળી ગયું છે. હવે શું આપણે મેળવવાનું છે an. તો હવે પાછો બીજો દાખલો ગણીએ an વાળો આ ચેકી નાખું છું. હવે હું an નું સૂત્ર મૂકીશ કારણ કે મારે an જોઈએ છે. an બરાબર a પ્લસ n માઇનસ 1d. હાલો મારી પાસે જે કિંમત છે એ લખી નાખું છું. an ના an a ની કિંમત કેટલી છે 2 n ની કિંમત કેટલી આવી 5. તો ઘણા કે સાહેબ આ કિંમત માઇનસ કિંમત કોઈ દિવસ તો શક્ય હોય નહીં. n ની કિંમતો a d બધા હોઈ શકે કોઈ પણ n એટલે કેટલા પદ કેટલી સંખ્યા એ કોઈ દિવસમાં માઇનસ હોઈ શકે નહીં. હું એમ ન કહી શકું કે મારા ક્લાસમાં અત્યારે -30 વિદ્યાર્થી બેઠા છે. હું એમ કહી શકું કે મારા ક્લાસમાં અત્યારે 30 વિદ્યાર્થી બેઠા છે એમ કહી શકું પણ માઇનસ કહી શકું નહીં. તો n ની જગ્યાએ શું આવશે 5 5 માઇનસ 1 d ની જગ્યાએ શું આવશે 8. હાલો તો હવે સાદું રૂપ આપું છું 2 પ્લસ 5 માંથી 1 જશે તો 4 8 ના 8 4 8 કેટલા થશે 32 2 પ્લસ 32 બરાબર an બરાબર શું થશે 130. આ રીતનો આપણે દાખલો ગણી શકાય. હવે આપણે